अगर हूँ तमारी माताना भाईनो एकमात्र बनेवी होव तो हूँ कोण छूं? लॉजिक लगाड़ीने विचारो અને તમારો આન્સર કમેન્ટ કરો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આન્સર આપવાની પહેલા હું તમારો અમારી લોજિકલ ગુજરાતી ચેનલમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં તમારે 5 એવી મજાની પહેલી સોલ્વ કરવાની રહેશે. શરીરની કસરત તો ઘણી બધી છે, પરંતુ મગજની કસરતનું શું? હાલના સમયમાં શરીરની સાથ મગજની કસરત પણ બહુ જરૂરી છે, અને આ જ વસ્તુને સમજીને લોજિકલ ગુજરાતી ચેનલ તમારા માટે રોજ મગજની કસરત થઈ જાય એવા પહેલીના વિડીયોઝ લઈને આવે છે. અગર તમે તમારા 24 કલાકમાંથી 5 મિનિટ મગજની કસરત કરવા માંગતા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો લોજિકલ ગુજરાતી ચેનલને. ચાલો ફર્સ્ટ પહેલીનો આન્સર જોઈ. તમારી માતાના ભાઈનો એકમાત્ર બનેવી તમારા પિતાજી થાય. આ ઈઝી પહેલી હતી. નેક્સ્ટ પહેલી જોઈ. રેમો એક કોરિયોગ્રાફર હતો. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એને 1 જ વર્ષ થયું હતું, પરંતુ રેમોના 1 યરમાં ઘણા ફેન્સ થઈ ગયા હતા. એક વખતે અવોર્ડ ફંક્શનમાં રેમોને બેસ્ટ કોરિયોગ્રાફરનો અવોર્ડ મળવાનું હતું. અવોર્ડની પહેલા રેમોનું એક ડાન્સ પરફોર્મન્સ પણ હતું, પરંતુ જ્યારે રેમોનું નામ અનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે રેમો આવ્યો જ નહીં. થોડીક વાર બાદ રેમો બેક સ્ટેજ બેહોશીની હાલતમાં મળ્યો. પોલીસને બોલાવવામાં આવી. પોલીસે 3 લોકોને બોલાવ્યા જે રેમોના પરફોર્મન્સની પહેલા તેને મળવા ગયા હતા. સૌથી પહેલા મળવા ગયો હતો ટેરેન્સ. એ કહે છે રેમો મારો ખાસ ભાઈબંધ છે, એટલે એને પરફોર્મન્સ માટે વિશ કરવા માટે આવ્યો હતો. બીજી ગઈ હતી ગીતા. એ પણ એક કોરિયોગ્રાફર હોય છે. એ કહે છે મારો ભાઈ રેમોનો ઘણા વર્ષોથી ફેન છે, એટલે તેમનો ઓટોગ્રાફ લેવા માટે આવી હતી. અને સૌથી છેલ્લે આવ્યો હતો અવોર્ડ ફંક્શનનો ઓર્ગેનાઇઝર. એ કહે છે મારા અને રેમો વચ્ચે પેમેન્ટના લીધે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. એ સોલ્વ કરવા માટે આવ્યો હતો. શું તમે પોલીસની મદદ કરી શકશો કે કોણે રેમોને બેહોશ કર્યો? વિચારો અને તમારો આન્સર કમેન્ટ કરો. વધારે સમય જોતો હોય તો તમે વિડીયોને પોઝ કરી શકો છો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચાલો આન્સર જોઈએ. રેમોને બેહોશ ગીતાએ કર્યો હતો, બીકોઝ એણે એમ કીધું કે મારો ભાઈ ઘણા વર્ષોથી ફેન છે. પરંતુ રેમોને તો 1 જ વર્ષ થયું હતું ઇન્ડસ્ટ્રીમાં. મતલબ ગીતા ખોટું બોલી રહી છે અને પોલીસે એને પકડી લીધી. ધ્યાનથી સાંભળનાર લોકો જ આ પહેલીનો આન્સર આપી શક્યા હશે. અને હા, વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ સાથે, અને જુઓ એ કેટલી પહેલી સોલ્વ કરી શકે છે. નેક્સ્ટ પહેલી જોઈ. હવે આ પહેલી ઘણી લોજિકલ છે, ધ્યાનથી સાંભળજો. એક પેટ શોપમાં એક પોપટ વેચવા માટે રાખવામાં આવ્યું હતું. તેના પિંજરા પર લખેલું હતું આ પોપટ એ બધું બોલે છે જે એ સાંભળે છે. આ વસ્તુ જોઈને એક બહેન ઘણા ઇમ્પ્રેસ થયા અને એ પોપટને ખરીદી લીધું. ઘણા દિવસો સુધી ટ્રાય કર્યું, પણ એ પોપટ બોલ્યો જ નહીં. એ બહેન પાછા પેટ શોપમાં આવ્યા અને પૈસા પાછા માંગ્યા. તેમણે કીધું આ પોપટ કંઈ બોલતું નથી, તમે ધોકો કર્યો છે. પેટ શોપના ઓનરે તેમણે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી અને એમણે કહ્યું કાંઈ ધોકો નથી કર્યો. હવે તમે અમને કહો, પેટ શોપના ઓનરે ધોકો કર્યો છે કે નહીં? તમારો આન્સર કમેન્ટ કરો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચાલો આન્સર જોઈ. પેટ શોપના ઓનરે ધોકો નથી કર્યો, બીકોઝ તેણે લખ્યું હતું આ પોપટ એ બધું બોલે છે જે એ સાંભળે છે. પણ પોપટ કંઈ બોલતો જ નહીં, બીકોઝ એ પોપટ બહેરો હતો. એ કંઈ સાંભળે જ નહીં તો બોલે ક્યાંથી? રીઝનિંગ એબિલિટી ધરાવતા લોકો જ આ પહેલી સોલ્વ કરી શક્યા હશે. નેક્સ્ટ પહેલી જોઈ. નીચેના આલ્ફાબેટ્સ વાંચો. જે, એફ, એમ, ડેશ, એમ, જે, એ, એસ, ઓ, એન, ડી,
તમારે ડેશની જગ્યાએ શું આવશે એ કહેવાનું છે. સરખી રીતે વિચારો અને તમારો આન્સર કમેન્ટ કરો. ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચાલો આન્સર જોઈ. ડેશની જગ્યાએ એ આવશે બીકોઝ આ બધા આલ્ફાબેટ્સ અંગ્રેજી મહિનાના પહેલા અક્ષર છે. એક્ઝામ્પલ, જાન્યુઆરીનો જે, ફેબ્રુઆરીનો એફ, માર્ચનો એમ અને એપ્રિલનો એ. આવી જ રીતે બીજા બધા. નેક્સ્ટ પહેલી જોઈ. નીચેના આલ્ફાબેટ્સ પરથી કહો કે ડેશની જગ્યાએ શું આવશે. ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આનો આન્સર છે ડબલ્યુ. આ અઠવાડિયાના બધા અંગ્રેજી દિવસોના પહેલા અક્ષર છે. મંડેનો એમ, ટ્યુસડેનો ટી અને વેનસડેનો ડબલ્યુ. તો કેવી રહી બધી પહેલી? તમારો કિંમતી ફીડબેક અમને કમેન્ટ કરો. મળી તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.